બહાર જે રિવરફ્રન્ટ છે એ રોડ ઉપર બી એક મંદિર બહુચરમાનું મંદિર છે અને એના પાછળના ભાગમાં આ છે. તો એ બંને અલગ અલગ કઈ રીતે? આ છે ને ગોસ્વામી ગિરી બાવાનો મઠ હતો. અચ્છા. મૂળ આ બે મંદિરની સ્થાપના કરવાવાળા સર્વંગિરી બાપુ ત્યાં જીવતી સમાધિ છે ને. હા, એ સમાધિ તો જોઈ. બાપુએ પહેલા ગોસ્વામી ગિરી બાવા ફક્કાડો રહેતા હતા. અચ્છા. 900,000 વર્ષ પહેલા. અચ્છા. હા, એટલે ફક્કાડોનો જ આ મઠ છે બહુચરમાનું રહેલું. હા, આ મેઇન જે મંદિર છે. હા, એમની જીવતી સમાધિ છે ત્યાં. બરાબર. એટલે બે મંદિરની સ્થાપના સર્વંગિરી બાપુ કરેલી. અચ્છા. અને 1732 સાલમાં વલ્લભ ભટ્ટની નાચ જમાડવા માટે વલ્લભ ભટ્ટ એ લોકો અહીંયા અહીં સંતાઈ ગયેલા. અને બહુચરમાં એમનો રૂપ લઈને આઠંડારા બે ભાઈઓનો રૂપ લઈને નવાપુરા ગયા. નવાપુરા. અચ્છા, બરાબર. રોટલીને નાચ જમાડી. અચ્છા. અને જે વલ્લભ ભટ્ટજી હતા અહીંયા અહીં સંતાઈ ગયા હતા. હા હા. અને ત્યાં માતાજીએ નવાપુરામાં ફિકર પડી કે આ છોકરાઓ તો મારા ભરોસે આવીને સંતાઈ ગયા છે. એટલે એમનો બે ભાઈઓનો રૂપ લઈને માતાજી અને નારસંગીર વલ્લભ અને ધોરાનો રૂપ લઈને ત્યાં રસ રોટલીનું નાચ જમાડી. મેવાડાની નાચ. આખો દિવસ નાચ બાદ જમાડી સાંજે પછી અહીં આવી ગયા. પછી અંદર વોકમાં પુકાર પડ્યો. બરાબર. જાઓ બોલે ઘરે તમારી વાહ થઈ ગઈ છે. બરાબર. અને બહાર જે મંદિર છે કઈ રીતે? એ બી બહુચરમાનું છે, અમારું અહીંનું છે. અચ્છા. આના પછી એ બનાવ્યું છે? એ હવે ખ્યાલ નહીં. 1200ની સાલમાં મંદિરની સ્થાપના થયેલી છે. બરાબર. પથ્થર ઉપર લેખ છે.